હેલો સ્ટુડન્ટ, આપણે SIBSC સેમેસ્ટર થર્ડ એમાં માઇક્રોબાયોલોજીની અંદર આપણે થર્ડ યુનિટ સ્ટાર્ટ કરેલું છે યુકેરિયોટિક ડાયવર્સિટી. એમાં આપણે 85 સુધી આપણે કમ્પ્લીટ કરેલું છે. હવે એનો સેકન્ડ પાર્ટ છે. થર્ડ પાર્ટ 3 પાર્ટની અંદર અલગ અલગ 3 પાર્ટમાં ડિવાઇડેડ છે. તો એમાં આપણે સેકન્ડ પાર્ટ છે આલ્ગી, એ આપણે સ્ટાર્ટ કરીએ આ વિડીયોમાં. તો આલ્ગી વિશે થોડી ઘણી તમને બેઝિક ઇન્ફોર્મેશન તો હશે કે આલ્ગી કોને કહેવાય અથવા તો શું હોય છે તે. તો એમાં 3.4 છે જનરલ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ આલ્ગી, એ આપણે સ્ટાર્ટ કરીએ. તો આલ્ગી, તો આલ્ગી ઓલ્સો નોન એઝ સીવીડ્સ, pond scrubs, frogs petal and water mosses are studied under algology. બરોબર. તો ઇન શોર્ટ કહી શકાય એક બેક્ટેરિયા ઉપર આપણે સ્ટડી કરતા હોય તો બેક્ટેરિયોલોજી કહેવાય, વાયરસ ઉપર સ્ટડી કરતા હોય તો વાયરોલોજી કહેવાય. બરાબર છે. એનિમલ ઉપર સ્ટડી કરીએ તો ઝૂલોજી, પ્લાન્ટ ઉપર સ્ટડી કરીએ તો બોટની, તો સેમ આવી રીતના આલ્ગી ઉપર સ્ટડી કરીએ તો આલ્ગોલોજી. તો આલ્ગા વર્ડ છે બરાબર, એને આપણે સી વીડ્સ પણ કહેવાય, મીન્સ કે દરિયામાં જનરલી અથવા તો તમે જોઈ શકો તો જે ગ્રીન કલરનું ક્લોરોફિલવાળું જે ઓર્ગેનિઝમ છે એને આપણે આલ્ગા એઝ અ કન્સિડર કરી શકતા હોઈએ છીએ. તો કઈ કઈ જગ્યાએ જોવા મળે છે એ વસ્તુની વાત કરીએ તો સીવીડ્સ, પોન્ડ સ્ક્રબ્સ, એ બધાના અલગ અલગ નામ આપેલા છે. તો જનરલી આના મેઇન કેવા હોય કેરેક્ટર, બરાબર. તો થોડી ઘણો તમને ખ્યાલ હોય તો સાવ ગુજરાતીમાં જોઈએ તો નદી કાંઠે અથવા તો તળાવના કાંઠે શેવાળ જોવા મળે લીલા કલરનું, બરાબર, છીછરા પાણીમાં, તેને પણ આપણે આલ્ગી કહી શકાય છે. તો તે આર સિમ્પલ પ્લાન્ટ વિથ ઓટોટ્રોપિક ન્યુટ્રિશન, એટલે કે આ સિમ્પલ એક પ્રકારનો પ્લાન્ટ જ છે, બરાબર. તો પ્લાન્ટ કેવો તો કે આના મૂળ, લીફ, પછી ફ્લાવર આવું બધું ન હોય, આની પાસે ક્લોરોફિલ પ્રેઝન્ટ હશે, બરાબર. એટલે ઓટોટ્રોપિક ન્યુટ્રિશન પોતે જો ત્યાં વર્ડ્સ કેવો વાપર્યો છે ઓટોટ્રોપિક ન્યુટ્રિશન, મીન્સ કે ફોટોસિન્થેસિસ કરીને પોતે જાતે ન્યુટ્રિશન બનાવી શકે છે. They are chlorophyll bearing organism which are thyroid and have not differentiate as root, stem and leaves. તો સિમ્પલી છે સિમ્પલ પ્લાન્ટ, બરાબર. આની પાસે પણ ક્લોરોફિલ છે આલ્ગી પાસે, પણ એને આપણે ડિફરન્શિએટ કરી ન શકાય, બરાબર. કોના બેઝ ઉપર કે આની પાછળ રૂટ, સ્ટેમ, લીવ્સ મીન્સ કે ડાળી, મૂળ અથવા તો પાંદડા, આવું કઈ હોતું નથી, એટલા માટે ઓર્ગેનિઝમ જ છે. Algae comprise a group of chlorophyll containing thyroid plants of the simplest type having no true roots, stem, leaves or leaf-like organ. તો જે આગળ વાત કરેલી એ જ વસ્તુ તમને અહીંયા પાછી કીધેલી છે કે આલ્ગી છે ને આપણે પ્લાન્ટ છે એવું આપણે કન્સિડર ન કરી શકાય. છે પોતે લિવિંગ ઓર્ગેનિઝમ, પણ કેવા તો કે એની પાસે પોતાનું ક્લોરોફિલ હોય છે, બરાબર. આની પાસે પોતાના ટ્રુ રૂટ્સ મીન્સ કે મૂળ, અથવા તો સ્ટેમ મીન્સ કે ડાળીઓ, અથવા તો લીફ મીન્સ કે પાન અથવા તો પાંદડાઓ જે આપણે કહેતા હોઈએ છીએ ગુજરાતીમાં, તો એવું જોવા મળતું નથી, બરાબર. ક્લોરોફિલ છે એટલા માટે આપણે ઓટોટ્રોપિક ન્યુટ્રિશન ટાઈપની અંદર આપણે કન્સિડર કરતા હોઈએ છીએ, બરાબર છે. તો થોડો ઘણો આઈડિયા તમને આવતો હશે આલ્ગી વિશે. હવે they are placed in the division of Thellophyta along with fungi. ફંજાઈની અંદર થેલોફાઇટા ડિવિઝન પડે એની અંદર આને અલગથી મૂકવામાં આવે છે. they differ from the fungi in the presence of chlorophyll, બરાબર. તો ફંજાઈ કરતાં કેવી રીતના ડિફર પડે છે તો કે સાઇઝ શેપ જોઈએ તો એને મળતું આવતું કહી શકાય, બરાબર. પણ ફંજાઈ પાસે પોતાનું ક્લોરોફિલ હોતું નથી ને જ્યારે આલ્ગી પાસે પોતાનું ક્લોરોફિલ હોય છે. તો મેઇન અહીંયા ફોટોસિન્થેટિક પિગમેન્ટ વાઇઝ એકબીજાથી અલગ પડે છે. ઓલ્ધો મોસ્ટ ઓફ ધ આલ્ગી આર ઓટોટ્રોપિક, મોસ્ટલી જોવા જઈએ તો બધી કેવી હોય છે ઓટોટ્રોપિક આલ્ગી હોય છે, એ તમને વાત કીધી છે ત્યાં સિમ્પલી. અને આ પણ પ્લાન્ટ છે આલ્ગા, પણ કેવો છે તો કે યુનિસેલ્યુલર છે, મીન્સ કે સિંગલ સેલમાં જોવા મળે છે એવું. પછી થેલસ વિશે વાત કરેલી છે કે નોન વેસ્ક્યુલર હોય છે, બરાબર. પછી આ કોઈ ભાઈ ટ્રાન્સપોર્ટ ફ્લુઇડ કરવા માટે કોઈ સ્પેશિયલ એલિમેન્ટ હોતા નથી, જ્યારે પ્લાન્ટની અંદર હોય છે, બરાબર. ગુજરાતીમાં તમે જોયું હોય તો બોટની જેને વિશેષને ખબર હશે કે જલવાહિની, બરાબર, તો એવી રીતના અન્નવાહિની, એ બધા ટ્રાન્સપોર્ટ સિસ્ટમ આવેલું હોય છે પ્લાન્ટની અંદર. આની પાસે એવું કંઈ હશે નહીં.
The algae can afford this simplicity because with only a few exceptions they are water dwellers. તો આવા સિમ્પલી ટાઈપની છે એટલા માટે ત્યાં જનરલી છે વોટરમાં જોવા મળે છે. તે નોન જેકેટ આઈધર યુનિસેલ્યુલર સેક્સ ઓર્ગન ઓર મલ્ટીસેલ્યુલર ઇન વિચ એવરી સેલ પ્રોડ્યુસ અ ગેમેટ્સ. બરાબર. તો ઈચ એન્ડ એવરી સેલ આની અંદર જનરલ જે મલ્ટીસેલ્યુલર અંદર હશે તો બધા સેલ છે પોતે જાતે ગેમેટ પ્રોડ્યુસ કરી શકતા હોય છે. ને મોસ્ટ ઓફ ધેમ આર અમોંગ ધ સિમ્પલેસ્ટ ઇન ધ પ્લાન્ટ કિંગડમ. તો સિમ્પલ ટાઈપનું પ્લાન્ટની અંદર આને આપણે કન્સિડર કરી શકાય. તો જનરલ કેરેક્ટર 2 માર્કમાં પૂછે, 3 માર્કમાં આલ્ગી વિશે. તો તમે આમાંથી 14 આપેલા છે એમાંથી કોઈ બી તમે 10 થી 12 લખી શકો છો. બરાબર. જે આપણે ડિસ્કસ કર્યું એ જ બધું છે પણ પોઈન્ટ વાઇઝ છે. આલ્ગી પહેલાં તો કઈ જગ્યાએ જોવા મળતી? મોસ્ટલી એક્વાટિક અથવા તો મરાઇન અથવા તો ફ્રેશ વોટરની અંદર જોવા મળે છે. ડાયવર્સ હેબિટાટ મીન્સ કે અલગ અલગ હેબિટાટની અંદર જોવા મળે, જેમ કે બિલો ધ સોઇલ, સોઇલની નીચે જે જમીનનું લેયર છે બરાબર એની અંદર પણ જોવા મળે. મોઇસ્ટ રોક મીન્સ કે જે પહાડો હશે બરાબર ત્યાં મોઇસ્ચર ભેજવાળું વાતાવરણ હશે ત્યાં પણ. સ્નો મીન્સ કે બર્ફીલા પ્રદેશોમાં પણ જોવા મળે છે. વેરાયટી ઓફ પિગમેન્ટ આર પ્રેઝન્ટ. બરાબર. ફોટોસિન્થેસિસ માટે અલગ અલગ પિગમેન્ટ આની પાસે પ્રેઝન્ટ હોય છે. અને પ્લાન્ટ બોડીની જેમ થાઇલોઇડ છે આની પાસે પ્રેઝન્ટ હોય છે. વસ્ક્યુલર સિસ્ટમ છે એનામાં એબસન્ટ હોય છે, પ્લાન્ટની અંદર પ્રેઝન્ટ હોય છે. મિકેનિકલ ટિશ્યુ છે એ પણ આની અંદર એબસન્ટ, પ્લાન્ટ પાસે બધી ટિશ્યુ હાજર હોય છે મીન્સ કે પ્રેઝન્ટ હોય છે. સેલ વોલ ઇઝ મેડ અપ ઓફ ધ સેલ્યુલોઝ. તો આલ્ગીની જે કહી શકાય કે સેલ વોલ છે એ કેની બનેલી હોય છે? સેલ્યુલોઝની. રિઝર્વ ફૂડ ઇઝ સ્ટાર્ચ, ઓઇલ, પ્રોટીન ઓર લિપિડ. તો ફૂડ સ્ટોર કરતું હોય બરાબર તો કયા ફોર્મમાં કરતો? કે સ્ટાર્ચ, ઓઇલ, પ્રોટીન અથવા તો લિપિડ ફોર્મમાં. નોન સ્ટરાઇલ જેકેટ તો યુનિસેલ્યુલર ફોર્મમાં જોવા મળતું હોય અને મલ્ટીસેલ્યુલર સેક્સ ઓર્ગન હોય છે મીન્સ કે ઈચ એન્ડ એવરી સેલ છે પોતે ગેમેટ પ્રોડ્યુસ કરે અને ડુપ્લિકેટ થઈ શકે તો રિપ્રોડ્યુસ થઈ શકે. આ તો એમ પણ કહી શકાય કે ઇન મલ્ટીસેલ્યુલર સેક્સ ઓર્ગન એવરી સેલ ઓફ ધ થેલેસ ઇઝ કેપેબલ ઓફ પ્રોડ્યુસિંગ ગેમેટ્સ, જે આપણે આગળ વાત કરેલી તે. પછી જે રિપ્રોડક્શન થતું હોય બરાબર તેના અલગ અલગ નામ હોય કે આઇસોગેમસ, એનિસોગેમસ અથવા ઓગેમસ, એવા અલગ અલગ ટાઈપ હશે જે આપણે આગળ જોશું. અંડર ફેવરેબલ કન્ડિશન આલ્ગી મલ્ટીપ્લાય અસેક્સ્યુઅલ. ફેવરેબલ કન્ડિશન આપો તો બરાબર સેક્સ્યુઅલ ઓર્ગનની વિથઆઉટ એની મદદથી પોતે અસેક્સ્યુઅલ રીતે મલ્ટીપ્લાય થઈ શકે છે. ને આફ્ટર ગેમેટ બરાબર ગેમેટ પ્રોડ્યુસ થશે તો શું થશે? ફ્યુઝન થશે. અને ફ્યુઝન થશે પણ ત્યારે પાછું એમ્બ્રિયો ફોર્મ નહીં થાય બરાબર. જે જનરલી યુકેરિયોટિક ઓર્ગેનિઝમ એમ્બ્રિયો ફોર્મ થતું એમાં એવું થશે નહીં. હેપ્લોઇડ ડાયપ્લોઇડ લાઈફ સાયકલ આ ઇન્ડિપેન્ડન્ટ ડિસ્ટિંક્ટ ઓલ્ટરનેશન ઓફ જનરેશન ઇઝ પ્રેઝન્ટ. તે રીતના હેપ્લોઇડ ફોર્મમાં અને ડાયપ્લોઇડ ફોર્મમાં બંને રીતના લાઈફ સાયકલ જોવા મળે છે. તો આ વાત થઈ કે આલ્ગીના જનરલ કેરેક્ટર કે આલ્ગી કહેવાય કોને, એના ફીચર્સ ક્યાં ક્યાં હોય છે તે વસ્તુ બરાબર છે. તો આમાંથી તમે પ્લાન્ટ કરતાં કેવી રીતના ડિફર પડે છે એ પણ ઘણું બધું આમાં આપેલું છે, એ પણ તમે જોઈ શકો છો બરાબર. જનરલ કેરેક્ટર. પછી આવે છે કે આલ્ગી કઈ જગ્યાએ જોવા મળે, અકરન્સીસ કઈ જગ્યાએ પ્રેઝન્ટ હોય છે. તો આલ્ગી આર ફાઉન્ડ ઇન મેની પ્લેસીસ ઓન અર્થ. અર્થમાં ઘણા બધા એવા પ્લેસીસ છે ત્યાં જનરલી આલ્ગી જોવા મળતી હોય છે. They occur in great abundance in the ocean, seas, salt lakes, freshwater lakes, ponds, streams. કઈ કઈ જગ્યાએ? તો કે મોસ્ટલી એક્વાટિક હેબિટાટ અથવા તો એક્વાટિક એન્વાયરમેન્ટની અંદર જોવા મળે છે. તે એક્વાટિક એન્વાયરમેન્ટ કઈ કે તો કે સ્ટાર્ટિંગ ઓશિયન મીન્સ કે મહાસાગર, દરિયાથી લઈ સોલ્ટ લેક, ફ્રેશ વોટર હોય ત્યાં પણ, ખારા પાણી હોય ત્યાં પણ, મીઠા પાણી હોય ત્યાં પણ, તળાવમાં પણ જોવા મળે છે, ઝરણાઓમાં પણ જોવા મળે છે. એ સિવાય ડેમ સોઇલ મીન્સ કે સોઇલની નીચે પણ, પછી રોક મીન્સ કે જે પહાડો હશે પથ્થરો બરાબર એમાં પણ, અને ટ્રી બાર્ક મીન્સ કે જે ટ્રી હોય ઝાડ બરાબર એનું બાર્ક મીન્સ કે છાલ એમાં પણ જનરલી જોવા મળે છે. સમ આર ફાઉન્ડ ઓન પ્લાન્ટ એન્ડ એનિમલ. તો અમુક પ્લાન્ટ્સમાં પણ જોવા અમુક એનિમલમાં પણ જોવા મળે છે બરાબર. તો આ તમને અકરન્સીસ ઘણા બધા આપી લીધા છે. તો એમાં જો ઝૂ પ્લેન્કટન અને ફાઇટોપ્લેન્કટન આ બે વર્ડ્સ અલગ અલગ આવશે. તો પ્લેન્કટન કોને કહેવાય? તો કે જનરલી માઇક્રોસ્કોપિક અથવા તો આલ્ગલ ટાઈપ છે બરાબર એનિમલ ફોર્મમાં, એને આપણે પ્લેન્કટન કહેવાય. તો જો એ પ્લેન્કટન પ્લાન્ટ સાથે રિલેટેડ હશે અથવા તો એને પ્લેન્કટન કહેવાશે. ફાઇટોપ્લેન્કટન કોને કહેવાય? એ મેડ અપ ઓફ ધ પ્લાન્ટ આલ્ગલ ફોર્મની અંદર બરાબર છે. ને ઓર્ગેનિઝમ ફોર્મમાં હોય તો એને ઝૂ પ્લેન્કટન કહેવાય. ઇઝ કમ્પોઝ ઓફ એનિમલ, એટલે કે એનિમલ થ્રુ આઉટ કહી શકાય કે ઝૂ પ્લેન્કટન અને ફાઇટોપ્લેન્કટન.
Algae are found where there are sufficient light, moisture and simple nutrient to sustain them. તો algae કઈ કઈ જગ્યાએ પ્રેઝન્ટ અથવા તો ઇઝીલી જોવા મળતું હોય તો સફિશિયન્ટ લાઇટ મીન્સ કે પૂરતા પ્રમાણમાં લાઇટ મળી રહેતી હોય, મોઇશ્ચર કન્ટેન્ટ હોય મીન્સ કે આજુબાજુનું એટમોસ્ફિયર કેવું હોય મોઇશ્ચરવાળું ભેજવાળું, અને સિમ્પલી જે ન્યુટ્રિયન્ટની રિક્વાયરમેન્ટ હશે તે જો એને પૂરતા પ્રમાણમાં મળતી હશે તો પોતે ઇઝીલી ગ્રો થતી હોય છે. એ તમને અહીં કીધેલું છે. ત્યાર પછી અલગ અલગ રિજિયનમાં પણ જોવા મળે છે. એના સેલ પાસે પિગમેન્ટ હોય છે, બરાબર છે, એના લીધે પોતે ફોટોસિન્થેસિસ અથવા તો ઓટોટ્રોપિક ન્યુટ્રિશન કરી શકે છે. પછી તમને કીધું હોટ સ્પ્રિંગ, બરાબર, કે ત્યાંનું ટેમ્પરેચર છે 550 ડિગ્રી સેલ્સિયસ કરતાં પણ હાઈ હોય છે, ત્યાં પણ આલ્ગી ગ્રો થાય છે. ફ્રેશ વોટરની અંદર પણ ગ્રો થાય છે. હાઈ સોલ્ટ કોન્સન્ટ્રેશન ત્યાં પણ ગ્રો થાય છે, ખાસ કરીને સાઉથ વેસ્ટર્ન યુનાઇટેડ સ્ટેટમાં, બરાબર. તો એના અકરન્સીસ આપેલા છે અલગ અલગ. Some algae are adapted to moist soil, the bark of tree and the surface of the rock which the algae degrade, બરાબર. તો પાછું એને રિપીટ કરે છે કે ભેજવાળી જમીન હશે ત્યાં ટ્રી મીન્સ કે ઝાડ હશે, બરાબર, વૃક્ષની છાલમાં, બાર્ક મીન્સ કે છાલમાં, અથવા તો જે પથ્થરો પહાડો હશે એની જે સરફેસ ઉપર પણ જનરલી જોવા મળે છે. પછી આગળ વાત કરેલી છે કે આલ્ગી જ્યાં હશે, બરાબર, તો ત્યાં એક મેઇન પ્રોબ્લેમ શું થતો કે જો વોટર સપ્લાય હશે, બરાબર, એની અંદર અનડિઝાયરેબલ ટેસ્ટ આવી જશે અને સ્મેલ, ઓડર મીન્સ સ્મેલ આવી જશે કે પાણી ત્યાંનું ગંદુ કરી શકે છે. Heavy algal growth may form blanket or mats which interfere with the use of some natural water for recreational purpose. તો ઘણીવાર હેવી આલ્ગલ જો ગ્રોથ થશે પાણીમાં તો એક ટાઈપનું બ્લેન્કેટ અથવા તો એક ચાદર પથરાઈ ગઈ એવું પાણીની અંદર જોવા મળશે, જેના લીધે જે નેચરલ વોટર છે આપણે રીયુઝ ન કરી શકાય, અથવા તો આપણે રીયુઝ માટે પર્પઝ માટે યુઝ કરતા હોય એ પણ ત્યાં જોવા નહીં મળે, અથવા તો આપણને યુઝ ન કરી શકાય. These algal mats may act as a barrier to the penetration of oxygen into the water. They prevent photosynthesis by excluding light from the deeper water and they may cause fish and other marine animals to suffocate. તો સિમ્પલી તમને કહું ત્યાં શું કે સફોકેટ મીન્સ કે મૂંઝારો થવો. તો મૂંઝારો કેવી રીતના થાય તો કે સિમ્પલી તમને કહું તો આલ્ગલ છે કોઈ એક તળાવમાં એનો ગ્રોથ વધી ગયો, હાઈ લેવલ ઉપર આલ્ગલ ગ્રોથ થયો, તો આખી સરફેસ ઉપર પાણીમાં શું થઈ જશે તો કે આલ્ગલનો ગ્રોથ થઈ જશે. તો એના લીધે શું થશે તો કે જે પાણીની અંદર તો જે તળાવની અંદર જે ફિશ અથવા તો કોઈ પણ નાના મોટા જીવજંતુઓ રહેતા હશે એને જે ડાયરેક્ટ સનલાઇટ અથવા તો કહી શકાય ઓક્સિજન, બરાબર, જે ડાયરેક્ટ નીચે સુધી જતું હશે તો આલ્ગલ ગ્રોથને કારણે એક ટાઈપની ચાદર પથરાવી એવું થઈ જશે, તો પ્રોપર ઓક્સિજન પણ નીચે નહીં જાય અને સનલાઇટ પણ નીચે નહીં જાય. એના લીધે જે ફિશ અથવા તો મરાઇન એનિમલ હશે એને શું થશે સફોકેટ થશે મીન્સ કે એની લાઈફ છે, બરાબર, કહી શકાય કે અમુક સમય પછી એનું લેવલ કહી શકાય કે સંખ્યામાં પણ ઘટાડો થશે, બરાબર છે. The algae are predominantly aquatic and are found in fresh water or salt water reservoirs. Okay, કે જનરલી જોવા મળે તો કે ફ્રેશ વોટર, એક્વાટિક વોટર, સોલ્ટ વોટર અથવા તો ટેરેસ્ટ્રિયલ ગ્રોમાં પણ ઘણીવાર જોવા મળે છે, તો ઠંડા પ્રદેશોમાં પણ જોવા મળે છે, ડેમ્પ સોઇલમાં જોવા મળે છે, અમુક ટ્રીની બાર્ક ઉપર અથવા તો રોક મીન્સ પથ્થરોમાં, તો આવી રીતના ઘણી બધી જગ્યાએ જોવા મળતી હોય છે. તો અકરન્સીસ છે મીન્સ કે કઈ જગ્યા પ્રેઝન્ટ હોય છે એ આપણને 3 માર્કમાં પૂછે. તેના અલગ અલગ 4 હેબિટેટ આપેલા છે: એક્વાટિક હેબિટેટ, ટેરેસ્ટ્રિયલ હેબિટેટ, એરિયલ હેબિટેટ અને અનયુઝ્યુઅલ હેબિટેટ. તો 4 હેબિટેટ છે, બરાબર, તેમાં આપણે 1 બાય 1 જોઈએ કે એક્વાટિક હેબિટેટ છે, બરાબર, તેમાં કયા ફોર્મમાં એના એક્ઝામ્પલ ક્યાં ક્યાં હોઈ શકે તે વસ્તુ. તો ફર્સ્ટ આવે છે એક્વાટિક હેબિટેટ. યુઝ્યુઅલી occur in ponds, pools, tanks, ditch, streams or in slow running rivers and are called freshwater forms. તો જ્યાં જ્યાં ફ્રેશ વોટર હશે, બરાબર, તેને અલગ અલગ કીધા કે ઝરણાઓમાં, તળાવમાં, નદીઓની અંદર અથવા સ્લો રનિંગ વોટર્સ, બરાબર, તો એ બધી જગ્યાએ જનરલી એવા હેબિટેટની અંદર પણ જોવા મળે છે મીન્સ કે ફ્રેશ વોટર ફોર્મ. પછી બીજું આવે છે કે જે દરિયાની અંદર જે પાણી હશે સી વોટર તેને આપણે મરાઇન આલ્ગી કહી શકાય, બરાબર છે. મરાઇન આલ્ગી ક્યાં પ્રેઝન્ટ હોય તો કે ફાઉન્ડ ઇન સી. પછી કીધું છે મેક્રોસ્કોપિક લાર્જ થેલી ઓર ઓફ બ્રાઉન આલ્ગી આર કોમનલી નોન એઝ સીવીડ્સ.
તેમાં જે બ્રાઉન કલરની આલ્ગી અને માઇક્રો અને મેક્રો એટલે થોડીક સાઇઝમાં પણ લાર્જ બ્રાઉન આલ્ગી હશે એને આપણે સી વીડ્સ પણ કહી શકાય છે. બરાબર. તો તમે ચાર્ટમાં જોઈ શકો એક્વાટિક આલ્ગી છે. એક્વાટિક હેબિટાટની અંદર 3 ટાઈપના વોટર જને જોવા મળે. ફ્રેશ વોટર, બરાબર, તો એની અંદર સ્ટીલ વોટર અને રનિંગ વોટર. સ્ટીલ વોટર મીન્સ કે એક જગ્યાએ સ્થિર હોય એવું વોટર. તો એની અંદર ઝાયગ્નેમા, કારા અને એડોગેનિયમ, બરાબર, આ એના એક્ઝામ્પલ છે આલ્ગીના. પછી રનિંગ વોટર એની અંદર તો કે યુલોથ્રિક્સ અને ક્લેડોફોર, આ બે છે ફ્રેશ વોટરમાં રનિંગ વોટરની અંદર જોવા મળે છે. પછી મરાઇન વોટરની અંદર પણ એક્ઝામ્પલ આપેલા છે. એક્ઝામ્પલ તમે યાદ રાખી શકો, બરાબર, બધાને એક એકોટોકાર્પસ, લેમિનારિયા, પોલિસફોનિયા, બરાબર, આ બધાને એક્ઝામ્પલ છે મરાઇન વોટર આલ્ગીના. ને સલાઇન મીન્સ કે સોલ્ટવાળું છે વોટર, એની અંદર જેને જોવા મળતું હોય તો ઓસિલેટરિયા, પેડિએસ્ટ્રમ. તો આ બધા એક્ઝામ્પલ થઈ ગયા એક્વાટિક આલ્ગીની અંદર. 3 ડિવિઝન પડ્યા છે, એમાં પણ ફ્રેશ વોટરની અંદર 2, સ્ટીલ વોટર અને રનિંગ વોટર. તો આ એક્વાટિક હેબિટાટની અંદર આ એક્ઝામ્પલ સાથે આટલી આલ્ગી જોવા મળે છે. સિમ્પલી તમને ત્યાં કીધેલું છે. પછી એક્વાટિક મીન્સ કે પાણીવાળી હેબિટેટ મીન્સ કે વસાહતમાંથી હવે આપણે ટેરેસ્ટ્રિયલ મીન્સ કે જ્યાં જમીન હશે એવા ટેરેસ્ટ્રિયલ અથવા તો સોઇલ સરફેસ ઉપર જનરલી કયા ટાઈપની આલ્ગી જોવા મળે. તો મેની આલ્ગલ જીનેરા આર ફાઉન્ડ ઓન ઓર બેનીથ ધ મોઇસ્ટ સોઇલ સરફેસ આર કોલ્ડ ટેરેસ્ટ્રિયલ આલ્ગી. તો મોઇસ્ટ સોઇલ સરફેસ હશે, બરાબર, એમાં આલ્ગા પ્રેઝન્ટ હશે તો ટેરેસ્ટ્રિયલ આલ્ગી કહી શકાય ને. તો એના પણ 2 અલગ અલગ ક્લાસિફિકેશન કરેલું છે, સેપોફાઇટ્સ અને ક્રિપ્ટોફાઇટ્સ, બરાબર. એટલે મીન્સ કે જે સોઇલ સરફેસ ઉપર જ ગ્રો થતી હોય તેવા મેમ્બર. તો એના એક્ઝામ્પલ છે, જોઈ શકો તમે, મેમ્બર્સ ઓફ સાઇનોફાઇસિયા, વુચેરિયા, પછી બોટનીજીડિયમ અને ફ્રિસ્ટિલિયા, જે કેવા છે તો કે સોઇલ સરફેસ ઉપર ગ્રો થતા હોય અથવા તો એને સેફોફાઇટ્સ કહી શકાય. પછી અંડરગ્રાઉન્ડ, બરાબર, આલ્ગલ જોવા મળતા હોય તો નોસ્ટોક છે, એનાબીના છે, ક્લોરેલા છે, બરાબર. તો આ બધા કેવું છે અંડરગ્રાઉન્ડ છે એ ફોર્મમાં જેને આલ્ગા જોવા મળશે. આ વાત થઈ ગઈ ટેરેસ્ટ્રિયલ હેબિટાટની અંદર. પછી થર્ડ ટાઈપ આવે છે એરિયલ હેબિટાટ. તો એરિયલ હેબિટાટ છે મીન્સ કે ડાયરેક્ટલી છે કહી શકાય કે એટમોસ્ફિયરમાં અંદર જે એર છે એની સાથે કનેક્ટેડ થયેલી હોય એવા ટાઈપનું હેબિટાટ. So such algae forms are adapted for aerial mode of life and occur on the tree trunks, moist walls, rocks, fencing wires, and get their water and carbon dioxide requirement completely directly from the atmosphere are called aerophytes. એરોફાઇટ્સ હતા તો કોને કહેવાય એરિયલ હેબિટાટની અંદર જે આલ્ગી હોય એને તો કે ડાયરેક્ટલી કહી શકાય કે કાર્બન ડાયોક્સાઇડ અને વોટર એની રિક્વાયરમેન્ટ ફૂલફિલ થતી હોય એવા ફોર્મની અંદર જોવા મળતી હોય. તો રોક મીન્સ કે પથ્થરો પહાડોમાં, ફેન્સિંગ વાયર હોય છે ત્યાં, અથવા તો ટ્રીની ટ્રંક ઉપર, બરાબર, ક્યાંય બી, અથવા તો મોઇસ્ટ વોલ ભેજવાળી જે દિવાલ હોય છે ત્યાં. તો તમે જોઈ શકતા હોય કે ખાસ કરીને શિયાળા અથવા તો ચોમાસાની અંદર વધુ પડતી દિવાલની અંદર જે ભેજવાળું વાતાવરણ રહેતું હશે ત્યાં પણ તમને લીલા કલરનું જે શેવાળ અથવા તેને આપણે આલ્ગી કહી શકાય એ જનરલી જોવા મળતી હોય છે. તો એના પણ અલગ અલગ ટાઈપ પાડેલા છે, તો એનું પણ ક્લાસિફાઈડ કરેલું છે કે માની લો કે એપીફાઇલોફાઇટ્સ કોને કહેવાય તો કે એની અંદર એક એક્ઝામ્પલ છે કે જે રૂબસ લીવ્સ એક પ્લાન્ટ છે એના લીવ્સ ઉપર જનરલી જોવા મળતી તો ફાઇકો પેલ્ટીસ એ જનરલી રૂબસ લીવ્સમાં જનરલી જોવા મળે છે. પછી રોક ઉપર મીન્સ કે પહાડમાં જોવા મળતી તેને લિથોફાઇટ્સ કહેવાય, તેમાં નોસ્ટોક અને વુચેરિયા, બરાબર. પછી ટ્રી બાર્ક ઉપર જનરલી જોવા મળતું હોય કારણ કે વૃક્ષ હશે, બરાબર, એની છાલમાં ત્યાં આલ્ગી જોવા મળતી હોય તો એ કહી શકતો કે હેપ્લો સિપ્લોઝોન અને ફોર્મિડિયમ, બરાબર છે. અને એનિમલ બોડીની અંદર જોવા મળતી હોય તેનું એક ગ્રુપ છે કીટોફોરેન્સ, એ જનરલી છે એનિમલ બોડીની અંદર આલ્ગલ જોવા મળતી હોય છે. તેનું પણ 4 અલગ અલગ ડિવિઝન પાડેલું છે કે અમુક પ્લાન્ટના લીવ્સમાં જોવા મળે તેની અંદર કયું એક્ઝામ્પલ છે. પછી પહાડો પથ્થરોમાં જોવા મળતી હોય તો નોસ્ટોક વુચેરિયા. પછી ઓન ટ્રી બાર્ક ઉપર તો કે હેપ્લોઝિપ્લોન. પછી કીધું છે એનિમલ બોડી અંદર કીટોફોરેન્સ. તો આ વાત થઈ ગઈ એરિયલ હેબિટાટની. પછી આવે છે વાત કરીએ આગળ તો હેબિટાટની અંદર આપણે 4 અલગ અલગ હેબિટાટની વાત કરી હતી, બરાબર, કે એક્વાટિક, ટેરેસ્ટ્રિયલ હેબિટાટ, એરિયલ અને ચોથું છે અનયુઝ્યુઅલ હેબિટાટ.
તો ત્યાં અડોપ્ટ એકોર્ડિંગ ટુ હેબિટેટ એકોર્ડિંગ આપણે એને નામ આપી શકાય. તો તેને ક્રાયોફાઇટ્સ કહેવાય. તો ક્રાયોફાઇટ્સ કોને કહેવાય? તો કે ઓન સ્નો, કે સ્નો મીન્સ બરફ. તો બરફની માં જોવા મળતી હોય, બરાબર, તો આઈસ મીન્સ કે બરફ. તો એવા ટાઈપની જનરલી જોઈએ તો ત્યાં રેડ, યલો, ગ્રીન, બ્લુ આઈસ એવા બધા અલગ અલગ કલરમાં આલ્ગી જોવા મળે છે. તેને ક્રાયોફાઇટ્સ કહેવાય. એકાઇલોનેમા અને પ્લુરોકોકસ આ બે એના એક્ઝામ્પલ છે. તો ક્રાયોફાઇટ્સ મીન્સ કે લોઅર ટેમ્પરેચર ઉપર, કે જ્યાં સ્નોફોલ થતો હોય તો બરફ જોવા મળતો હોય એવા વિસ્તારમાં. તો ત્યાં અકાઇલોનેમા અને પ્લુરોકોકસ જનરલી જોવા મળે છે. પછી થર્મોફાઇટ્સ. તો થર્મોફાઇટ્સ મીન્સ કે હાઈ ટેમ્પરેચર ઉપર, બરાબર, ત્યાં જનરલી જોવા મળતું હોય. તો હાઈ ટેમ્પરેચર ઉપર વાત કરીએ તો એનું હેબિટેટ જોઈએ તો આલ્ગી ફાઉન્ડ ઇન હોટ સ્પ્રિંગ્સ. હોટ સ્પ્રિંગ મીન્સ ગરમ પાણીના ઓલા જે ઝરણા હોય ત્યાં. તો ત્યાંનું ટેમ્પરેચર કેટલું હોય? તો કે વેર ટેમ્પરેચર બિટવીન 50 to 70 ડિગ્રી સેલ્સિયસ, 50 થી 70 ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન હશે, ટેમ્પરેચર હશે, ત્યાં તમને આલ્ગી જોવા મળશે, અપીર થતી હશે. તો ત્યાં કઈ આલ્ગી હશે? તો કે બ્લુ ગ્રીન આલ્ગી, બરાબર છે. ઓસિલેટ્રિયા અને હિટેરો હાર્મોનોગોનિયમ તો જોનિયમ, બરાબર છે. તો આ બે છે જનરલી થર્મોફાઇટ્સની અંદર આવે છે. પછી સિમ્બાયોટિક એટલે કે કોઈ કહી શકાય કે ઇન ફોર્મ ઓફ લાઇકેન. લાઇકેન કોને કહ્યું? કે આલ્ગી અને ફંજાઈ છે બંનેનું કોમ્બિનેશન, તો એકબીજા સાથે એસોસિએટ ફોર્મમાં જનરલી જોવા મળતી હશે, તેને આપણે લાઇકેન કહી શકાય. તો એના એક્ઝામ્પલ ઘણા બધા આપેલા છે. સાઇનોફિસિયા, કોકસ, નોસ્ટોક્લોરોફિસિયા, ક્લોરેલા, પ્રોટિયોકોકસ, પાલ્મેલા, બરાબર છે. તો આ બધા સિમ્બાયોટિક આલ્ગીના એક્ઝામ્પલ છે. પછી એન્ડોફાઇટિક, ઇનસાઇડ ધ પ્લાન્ટ, એટલે પ્લાન્ટની અંદર જોવા મળતી હોય એની કહી શકાય. તો એના એક્ઝામ્પલ છે એનાબીના, ટેરિડોફાઇટની અંદર જનરલી જોવા મળે, મીન્સ કે એઝોલન જે લીવ્સ હશે ત્યાં, અને સાયકસ રૂટમાં પણ જનરલી જોવા મળતી હોય છે. પછી એન્ડોઝોફાઇટિક મીન્સ કે ફાઉન્ડ ઇન એનિમલ બોડી. આલ્ગી ક્યાં જનરલી જોવા મળે? તો કે આલ્ગી ફાઉન્ડ ઇન એનિમલ બોડી. તેના પણ એક્ઝામ્પલ છે કે ઝેન્થેલા ઇન સ્પોન્જીસ ફોર્મમાં, અથવા તો ઝૂ ક્લોરેલા ઇન હાઇડ્રા, એટલે કે હાઇડ્રા એનિમલ છે, બરાબર, તેમાં પણ જનરલી જોવા મળે. પછી પેરાસાઇટિક મીન્સ કે કોઈ ઉપર ડિપેન્ડેન્ટ, મતલબ કોઈ ઉપર રહેતું હોય એવી રીતે. તો કે રેડ રસ્ટ ડિસીઝ ઇન ટી એન્ડ કોફી કોઝ બાય સેપ્ટેલા લ્યુરસ વિરેન્સ. તો જનરલી આ જે આલ્ગીનું એક એક્ઝામ્પલ આપેલું, તો ટી અને કોફીની અંદર એક રેડ રસ્ટ નામનો ડિસીઝ થતો હોય છે. તો ત્યાં પણ એ કોના લીધે થતું હોય? તો કે આલ્ગીના લીધે થતું હોય છે. તો અહીંયા સુધી આપણે 4 અલગ અલગ એના હેબિટાટ જોયા. ચારે હેબિટાટની અંદર એના એક્ઝામ્પલ જોયા ઇન ડિટેલ ક્લાસિફાઈડ કરીને, બરાબર. અકરન્સની અંદર જોઈએ તો આપણને ખબર છે કે આટલા ફોર્મમાં જનરલી જોવા મળે. પણ એમાં ડીપમાં જોઈએ તો એક્વાટિક હેબિટાટ, ટેરેસ્ટ્રિયલ હેબિટાટ, એરિયલ હેબિટાટ અને અનયુઝ્યુઅલ હેબિટાટ. તો આ જનરલી વાત થઈ ગઈ આલ્ગીના જનરલ કેરેક્ટર અને એના અકરન્સીસ એના આપણે ક્લાસિફાઈ જોયું. અને પછીના વિડીયોમાં આપણે આલ્ગીનું અલ્ટ્રા સ્ટ્રક્ચર જોઈશું, અને આગળના વિડીયોમાં આપણે આલ્ગી છે એ કમ્પ્લીટ કરશું. તો આ લેક્ચરમાં આપણે અહીં લગી રાખીએ, બરાબર. કાંઈ પણ ક્વેરી હોય તો ડાયરેક્ટ કોન્ટેક્ટ કોલેજમાં તમે કરી શકો છો. ને આનું મટીરિયલ છે યુનિટ પૂરું થશે એટલે હું PDF ફાઇલ બનાવીને વોટ્સઅપ ગ્રુપમાં સેન્ડ કરી આપીશ, બરાબર છે. થેન્ક યુ.